આનો મતલબ પાપ છે ને એ ભાર છે. જ્યારે માણાના જીવનમાં પાપ વધે ને પછી માણાની હાલ બદલાઈ જાય. તમે જોજો, આ હકીકત સત્ય છે. કોઈ માણાના પગલા મળે ને આડાવડા પડવા, સમજવાનું કે આના જીવનમાં કંઈક પાપ ભેગું થયું છે. કારણ કે પાપ વગર કોઈ દી માર્ગ ખોટા ન પકડાય. મણા ગુમરાહ ક્યારે થાય? જ્યારે અંધકાર હોય, અંધારામાં ભૂલો પડી જાય માણસ. એમ પાપ એ માણાને ગુમરાહ કરે છે. કોઈ માણસ અવળીમ લાઈને સડી જાય, સમજવાનું આનું પાપ વધ્યું છે. અરે તમે જોજો, માથા પર જાજો વજન હોય ને, હાલા જાતા હોય ને, ઠેકાણે આપણા પગલા ન પડે, આડાવડા જ પડે. એમ પાપ એ ભાર છે. જીવનમાં હાલ બદલાઈ જાય, ખોટા કાર્ય મળે થવા, સમજવાનું કે પાપ ભેગું થયું. અને હું તો હંમેશા માટે કહું કે ભૂલ થાય ને પછી થોડા ઊભા રહી જાઓ અને એ ભૂલ માટે થોડું મનન કરો કે ભૂલ આ કેમ થઈ, શું કામ થઈ, કયા કારણથી થઈ. આજ માણસ એક ભૂલ કરે, તરત બીજી કરે, તરત ત્રીજી કરે. હંમેશા માટે કહું, સમજાય નહીં ને ત્યાં ઊભું રહી જાય. આપણે બોલ્યા ને, આપણું ઊંધું પડ્યું એટલે પછી એની માંથી બીજું ના બોલાય. સમજદાર માણસ એમ કહેવાય, જ્યાંથી ભૂલ થાય ત્યાંથી પાછો વળી જાય. આપણે પાછા નથી વળતા, વાંધો એટલો છે. જીવનમાં પાછા ઊંધા પડવા મળે, લાઈન ખોટી પકડાઈ જાય, ઉભા રહી જાય. જો કંઈક પાપ ભેગું થયું છે. કારણ કે પાપ એ અંધકાર છે, માણસને ગુમરાહ કરે છે. આપણે કહીએ ને કે પેલો માણસ બહુ ખોટી લાઈનમાં જતો રહ્યો, એનું મૂળ કારણ એનું વધતું પાપ છે. અને પાપનો ઘડો ભરાય પછી ફૂટે, આવું આપણે બોલીએ છીએ. તમારે ધરતીએ ના પાડી, મને આ રાવણનું પાપ સહન નથી થતું. ભગવાન વિષ્ણુએ કીધું, જાઓ દેવી, આપ નિશ્ચિંતિત થઈ અને આપને લોક જતા રહો. હું માનવ દેહ ધારણ કરીશ, અવતાર લઈશ રામ રૂપી, અને રાવણ રૂપી રાક્ષસોનો સંહાર કરીશ. ધરતી માથેથી રાક્ષસોના કંટકોને હટાવી ધરતીને નિષ્કંટક કરીશ. તમને વચન આપું છું, જાઓ, હું રાક્ષસોનો સંહાર કરીશ, ધરતીને પાપથી મુક્ત કરીશ અને પુનઃ સત્યની સ્થાપના કરીશ. ધરતી દેવી પોતાના લોક જતા રહ્યા, દેવતા પોતાના લોક જતા રહ્યા. અહીંયા ભગવાન શ્રી હરિએ વિચાર્યું, વિષ્ણુએ, કે મેં અવતાર લેવાની તો મંજૂરી આપી દીધી, પણ અવતાર લેવા માટે મને શક્તિ કેટલી જોઈએ? મને કેટલી શક્તિઓની જરૂર પડે અવતાર કાર્ય માટે? તો આ બધી શક્તિ મને આપે કોણ? બોલે, એક જ સત્તા છે જેના દ્વારા હું પાલન કરું, જેનું નામ છે મહાદેવ શિવ. આમના દ્વારા જ મને પાવર મળે. જ્યારે ઈચ્છા શિવની થાય ત્યારે સગળી સૃષ્ટિ રચાય. જ્યારે પ્રલય સૃષ્ટિનો થાય ત્યારે સગળી સૃષ્ટિ શિવમાં સમાય. બ્રહ્મા વિષ્ણુ કરે સહાય, શિવ અને શક્તિ આપે સદાય. આ શબ્દ માટે ધ્યાન આપજો. એટલા માટે ધ્યાન આપવાનું કહું છું, બ્રહ્મા અને વિષ્ણુ સર્વસ્થ નથી, એવું શિવપુરાણમાં ખુલ્લું લખ્યું છે. એ ભગવાન શિવને આધીન છે. બ્રહ્મા વિષ્ણુ કરે સહાય, શિવ અને શક્તિ આપે સદાય. બ્રહ્મા અને વિષ્ણુ એ અંતિમ સત્તા નથી, સર્જનાત્મક સત્તા છે. બ્રહ્મા ને સર્જનની શક્તિ ભગવાન શિવ આપે છે અને વિષ્ણુને પાલનની શક્તિ આપે છે. આ બંને પાસે પાવર તો પૂરા બ્રહ્માંડનો છે, પણ આપવામાં આવ્યો છે ભગવાન શિવ દ્વારા. તમે કોઈ જગ્યાએ એવું વાંચ્યું કે શિવ કોઈ પાસે અયાચક બનીને ઉભા હોય? નહીં. ભગવાન શંકર હોય, શંકર પ્રાર્થનામાં પણ હશે, અવતારોમાં પણ હશે, પણ કોઈ જગ્યાએ મેં નથી વાંચ્યું હજી સુધીમાં કે શિવ કોઈ પાસે યાચના કરવા આવ્યા હોય. નહીં, કારણ કે પરમ સત્તા છે. વિષ્ણુ ભગવાનને થયું મને શક્તિ જોઈતી હોય તો એક જ સત્તા છે, પરમ કૃપાળુ ભગવાન શિવ. એના સિવાય મને કોઈ પાવર ના આપી શકે. પરિણામે
ભગવાન શિવ ઉપાસના કરવા માટે વિષ્ણુ બેઠા છે. 1000 કમળને લીધા છે. એક શિવલિંગનું પૂજન કરવા માટે સહસ્ત્ર કમલ. ભગવાન શિવની ઉપાસના કરો, શિવ પ્રસન્ન થાય તો શક્તિ મને આપ. અને આ શબ્દ શિવ ચાલીસામાં લખાયો છે. सहस्र कमल में मुरलीधारी, सहस्र कमल में मुरलीधारी, જેને આવડતો એ ગાજો. તો ભગવાન વિષ્ણુ 1000 કમળ લઈ અને પૂજા કરવા બેઠા. સહસ્ત્ર કમલ હો રહે ધારી, કિન્હી પરીક્ષા તબિહિ મુરારી. ભગવાનને થયું લાવ મારા ભક્તની થોડી કસોટી કરું. વિષ્ણુ મારા ભક્ત છે અને મારી ઉપાસના કરવા બેઠા, જરા કસોટી કરો. કિન્હી પરીક્ષા તબિહિ મુરારી. એક કમલ પ્રભુ રાખવું જોઈએ. એક કમલ ભગવાને અદ્રશ્ય કર્યું. કારણ કે 1000 સહસ્ત્ર એટલે 1000 કમલ અને 1000 મંત્ર. જેમ વિષ્ણુ સહસ્ત્ર છે ને એમ ભગવાન શિવ સહસ્ત્ર પણ છે. હા, એક મંત્ર બોલે, કમળ ચડાવે, પણ ભગવાને કસોટી કરવા માટે એક કમલ અદ્રશ્ય કર્યું. એક મંત્ર વધ્યો, એક કમલ ઘટ્યું. વિષ્ણુને થયું કે જો પૂજા અધૂરી રહે તો ફળ મળે નહીં. પૂરા ભૂમંડળમાં નજર કરી વિષ્ણુએ, પણ કોઈ જગ્યાએ કમલ જોયું નહીં. વિષ્ણુને થયું શું કરું, પૂજા અધૂરી મુકાય નહીં. સહસ્ત્ર કમલ હો ધારી, કિન્હી પરીક્ષા તબિહિ મુરારી. એક કમલ પ્રભુ રાખવું જોઈએ. ભગવાને એક કમલ અદ્રશ્ય કર્યું અને વિષ્ણુએ વેદોનો આશ્રય લીધો. કારણ કે વેદોમાં લખ્યું છે કે ભગવાનનું પૂજન કરો ને તો તમારા હાથ કમલ છે. જાત્રા કરો, કોઈના સુખ દુઃખમાં ભાગ લો, તમારા પદ કમલ છે.
ભગવાનનું દર્શન કરો તો તમારા નયન કમલ છે, ભગવાનનું નામ લો તો તમારા મુખ કમલ છે, ભગવાનની કથાને શ્રવણ કરો તો તમારા કાન કમલ છે. કોઈ ભગવાન માટે સાધુ માટે હૃદયમાં આદર હોય તો તમારું હૃદય કમલ છે. 9 કમલ. કમલ ભગવાન વિષ્ણુને થયું હવે શું કરું? પૂજા અધૂરી મુકાય નહીં. કમલ નયન પૂજત સર સોહી, મતલબ એક આંખ કાઢી અને વિષ્ણુએ શિવલિંગ માંથી ચલાવી દીધી. નયન એટલે આંખ. કમલ નયન પૂજત સર સોહી. કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર ભયે પ્રસન્ન છેદી. આવી કઠિન ભક્તિ જોઈ ભગવાન પ્રસન્ન થયા. માગો હે શ્રી હરિ, શું આપું બાપ? તમારી ભક્તિથી પ્રસન્ન થયો છે. અને ભગવાન વિષ્ણુ ઉભા થયા, મહાદેવના શરણમાં વંદન કર્યા અને કીધું પ્રભુ આપે મને આ બ્રહ્માંડનું કાર્ય આપ્યું છે, સંચાલન પાલન કરવાનું. પણ પ્રભુ રાવણ રૂપી દૈત છે અને જેનો ત્રાસ હવે સહન નથી થતો. દેવતાઓ પણ અકળાય છે, અસ્તિત્વ પ્રકૃતિ પણ અકળાય છે. પ્રભુ મારે અવતાર લેવો પડશે. ભગવાને 3 શક્તિ આપી છે: ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને લીલા શક્તિ. જાઓ જે હરી આપ ઈચ્છા કરો એવી વસ્તુ આપને પ્રાપ્ત થશે. આપ ધારો એવી લીલા કરી શકશો અને આપ દરેક બ્રહ્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશો. પણ ભગવાને મહાદેવ બોલ્યા, ધ્યાન આપજો બરાબર. જેટલા હરિભક્તો છે ને એના માટે અહીંયા બહુ એક પ્રાણશીલ શબ્દ છે. મહાદેવ બોલ્યા, સ્વયં ભગવાન શિવ બોલ્યા વિરાટ રૂપમાં જ્યારે વિષ્ણુને આ શક્તિ આપી ત્યારે. અને શુક્રાણના સતી ખંડમાંનો જવાબ છે, વાંચી લેજો ક્યારેક. હા, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, લીલા શક્તિ 3 શક્તિ પ્રદાન કરી. જાઓ હે શ્રી હરિ આપ અવતાર કાર્ય કરો. પણ હે શ્રી હરિ તમે રામરૂપી દેહ ધારણ કરશો, એક અવતાર કાર્ય કરશો એટલે હજારો તમારા ભક્ત થશે. કારણ કે આપણો વાંધો શું છે કે જેનાથી દુઃખ આપણને મટે ને એને આપણે માની લઈએ, જેના દ્વારા દુઃખ મટાડવામાં આવ્યું એને આપણે નથી પકડતા. આ સમાજની બહુ મોટામાં મોટી કરુણા છે. અને કમજોરી કહેવી તો કમજોરી પણ કહી શકાય. કારણ કે કરીબ કરીબ પાત્રને જ પકડો તમે. પાત્રતાને નથી પકડતા, વક્તાને પકડે, વક્તવ્યને ન પકડે. હવે વક્તા તો શરીર છે, કાલ છૂટી જાય. વક્તવ્યને પકડો ને. અવતારમાં આ મોટા આ સંપ્રદાયો બની ગયા એનું કારણ જ આ છે કે જે સંત દ્વારા માર્ગદર્શન થયું, એક લોકોને પ્રકાશ થયો, તો આપણે જેને સાધના કરીને કર્યો એને ન પકડ્યા, જેને કર્યું એને પકડ્યા. રામજીએ બધો પૂરો અવતાર કાર્ય કર્યું. ક્યારે કર્યું? અને મહાદેવ આશીર્વાદ આપ્યો. મહાદેવના પાવરથી, મહાદેવના ભક્ત હતા. તો આપણે મહાદેવ ન પકડ્યા, રામને પકડ્યા. કૃષ્ણએ શિવ ઉપાસના દ્વારા પૂરી શક્તિ પેદા કરી. કારણ કે આનો જવાબ જોતો તો કૈલાસ સંહિતાના પહેલા સોપાનમાં છે કે ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારિકાના અધિપતિ બન્યા ને ત્યારે પહેલી મહાદેવની પૂજા કરીશ. એક ગાદી માથે બેઠા પેલા અને શિવ, ભવાની, ગણપતિ અને કાર્તિક આખો પરિવાર કૃષ્ણને પ્રાપ્ત થયો અને પછી આશીર્વાદ આપ્યો અને પછી અધિપતિ બન્યા. આપણે એમ ન પકડ્યું, કૃષ્ણને પકડ્યા. જેટલા જેટલા અવતારો આ ધરતી માથે થયા જેના દ્વારા મળ્યું એને નહીં. ઘનશ્યામ મહારાજ ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વેશમાં કેટલા વર્ષ એને સાધના કરી, મહાદેવની ઉપાસના કરી. હા, અને ભગવાને સાથવો આપી અને એનું અનુષ્ઠાન પૂર્ણ કરાયું. અને એમણે કીધું કે તમે મને અવતાર કાર્યમાં શક્તિ આપી છે મહાદેવ, હું તમારો ઋણી છું. અને ખુદ સ્વામિનારાયણ ભગવાને જુનાગઢમાં સિદ્ધેશ્વરની સ્થાપના કરી. આજે સિદ્ધેશ્વરને આપણે મૂકી દીધા અને ભગવાનને પકડી રાખ્યા. આજ ઘણા સ્વામિનારાયણ સંપ્રદાય જો કે હવે તો બહુ સારી વાત છે, બાકી શિવાલય નથી જતા, ન જાય, જવાની ના પણ પાડે એવા હોત છે. જેના દ્વારા થયું એને આપણે ભૂલી જાય, જેના થકી થયું એને પકડી લીધું. અહીંયા ભગવાનને તો ખબર હતી, આ તો અધિપતિ છે બ્રહ્માંડ, એને ખબર હતી કે રામ અવતાર ધારણ કરશે, એના ભક્તો થશે.
એટલે ભગવાને કીધું, હે શ્રી હરિ, તમારા અનેક ભક્તો થશે, જાઓ હું તમને 3 પુરુષાર્થ આપું છું. જેટલા તમારા ભક્તો થશે એને ધર્મ, અર્થ અને કામ, હું એને ધર્મ આપીશ, હા, એને કામનાઓ, એની મનોકામના બધી પૂરી કરીશ, અને અર્થ સંપત્તિ પણ આપીશ. અને હે શ્રી હરિ, તમને વચન આપું છું કે તમારા જેટલા ભક્તો થશે એટલાનું મોક્ષ પણ આપીશ. હરિભક્તોને મોક્ષ મળે મહાદેવ દ્વાર. અને પાના નંબર 181 ના જવાબ છે. મહાદેવે વચન આપ્યું, જાઓ આ 3 પુરુષાર્થ આપું, અને ચોથો હું આપીશ તમારા ભક્તોને. કારણ કે તમારા ભક્તો થવાના જ છે, અવતાર કાર્ય કરશો એટલે તમે જેનાથી દુઃખ મુક્ત થાઓ એ તમને જ પકડશે. જેના દ્વારા થશે એને એ સમજી નહીં શકે. કારણ કે આપણી બુદ્ધિ છે ને કરીબ એક જ દિશા તરફ જાય, એની પાર ક્યારેય જઈ શકતી નથી. અહીંયા ભગવાન રામ રૂપી અવતાર ધારણ કરવાની શક્તિ આપી મહાદેવજીએ. ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, લીલા શક્તિ, આ 3 શક્તિઓનું દાન કર્યું, 3 પુરુષાર્થ આપ્યા. અને હજી ભગવાને એક વચન આપ્યું, હે શ્રી હરિ, તમે અવતાર કાર્ય કરતા હો અને મેં તમને પાલન શક્તિ આપી, અને તમે જો પાલન કરવા માટે દેહ ધારણ કરો, અવતાર ધારણ કરો, તો મારું પણ કર્તવ્ય છે, હું પણ અવતાર લઈશ. અને તમને એ રાક્ષસોને સંહાર કરવા માટે પૂર્ણ અવતાર કાર્યમાં સાથે રહીશ. મારું નામ હનુમંત પડશે. હું હનુમાન રૂપી અવતાર ધારણ કરીશ. અહીંથી હનુમાનજીના જન્મનું બંધારણ થાય છે. હનુમાનજી કઈ વાંદરું બને? શંકર ભગવાન કઈ વાંદરાનું શરીર ધારણ કરે? કેમ આ ગળે ઉતરે વાત? પણ આની પાછળ 2 વિશાળ કારણ છે. એક નારદનો શ્રાપ કે હે શ્રી હરિ, તમને વાંદર અને મનુષ્ય સિવાય કોઈ સહાય નહીં કરે. એટલે ભગવાને તો સહાયક બનવું છે. એટલે નારદના શબ્દોની લાજ રાખવા માટે ભગવાને વાંદરની આકૃતિ ધારણ કરી. અને બીજું કે સ્વામીથી એક સ્થાન શિષ્યનું હેઠું. આપણા સ્વામી હોય ને એની ગાદી ઉપર ન બેસાય, દોષ લાગે. આપણે ત્યાં એવું વિધિ વિધાન છે કે ગુરુ બેઠા હોય એની બરાબરી ન કરી શકાય. કાં તો એનાથી નીચે બેસો અને કાં તો અલગ બેસો. સ્વામીથી શિષ્યનું સ્થાન હેઠું હોય. શું કામ? કે સ્વામી દ્વારા મળે એ શિષ્યમાં ઉતરે. વિલો હોય તો ન ઉતરે. સ્થૂળ રૂપમાં બેહો એનો વાંધો નથી, પણ સૂક્ષ્મ રૂપમાં ગુરુની બરાબરી ક્યારે ન કરવી. કરીબ ફેલ જાશો. આજ મેં જોયું છે ઘણા ગુરુને શિખામણ દેતા હોય કે તમે અમારું જરીક આમ માનજો, તમે અમારું જરીક આમ માનજો. મને તો આ લોકોમાં તો દયા આવે કે તમે શું વિચારોથી જીવો એ તો જુઓ. નહીં, સ્વામી હંમેશને માટે, શિષ્ય હંમેશને માટે સ્વામીથી એક ડગલું નીચે રહે. એના શરણોમાં આપણું સ્થાન હોય. એટલા માટે ભગવાને વાંદરની આકૃતિ ધારણ કરી. અહીંયા શ્રી હરિને વચન આપ્યું, જાઓ હું હનુમંત રૂપી અવતાર લઈશ અને પૂરા અવતાર કાર્યમાં તમારી સાથે રહીશ. અહીંથી હનુમાનજીના જન્મનું બંધારણ થયું. આખી રામાયણજી ગાવાનું જે ફળ મળે ને એ ફક્ત સુંદરકાંડનો પાઠ કરવાથી મળે. અને સુંદરકાંડનો પાઠ કરવાનું જે ફળ મળે એ હનુમાનજીની હનુમંત ચાલીસાનો પાઠ કરવાથી મળે. આખી રામાયણ સુંદરકાંડ. રામાયણજીનું હૃદય કોઈ હોય ને તો એ સુંદરકાંડ છે. કોઈ રામાયણજીના પરમ ઉપાસક, કોઈ રામાયણજીના પરમ વક્તા, જેને રામાયણને પીધી હોય, ખંભે સાદરું નાખીને નકરા ગાવા નીકળી ગયા ને એમ નહીં. સારી વાત છે, ગાઈએ બહુ ઊંચી વાત કહેવાય, સલામ એને ઝૂકીએ. પણ જેને ખોખી લીધા છે ને એની વાત નથી. જેને રામાયણને પૂર્ણ પ્રેમ કર્યો હોય, જેને રામાયણના શબ્દોને પીધા હોય. કારણ કે આજ શબ્દનો અર્થ શું થાય ને એ કરીબ ખબર વગર બોલીએ શું તમે. શબ્દ એક બીજ છે જેની પાછળ એક વિશાળ અર્થ અને વૃક્ષ છુપેલું છે. કોઈ સામાન્ય નથી શબ્દ. રામાયણનું હૃદય કોઈ હોય, આખી રામાયણમાં એક સુંદરકાંડ કાઢ લો, નિષ્પ્રાણ થઈ જાય રામાયણ. કોઈ પરમ ઉપાસક હોય જેને રામાયણની પીધી હોય. એટલા માટે તો આપણે ઘરે સુંદરકાંડના પાઠ કરાવીએ. શું કામ? એ રામાયણજી ગાવાનું ફળ મળે એવું લખેલું છે. પ્રાણ છે રામાયણજીનો સુંદરકાંડ.
અને સુંદરકાંડનો પાઠ કરવાનું ફળ મળે હનુમાનજી આગળ. કારણ કે સુંદરકાંડના બધા વિચારો કરીબ કરીબ હનુમાન ચાલીસામાં સંકેલવામાં આવ્યા, સમાડવામાં આવ્યા છે. હા, આખી રામાયણ સુંદરકાંડમાં સમાણી, આખો સુંદરકાંડ હનુમાન ચાલીસામાં સમાણો, આખી હનુમાન ચાલીસા હનુમાનજીમાં સમાણી, આખો હનુમાનજી એક રામ શબ્દમાં સમાણો. કારણ કે હનુમાનજીને મંદિર જઈને તમે એમ કહો ને જય શ્રી હનુમાનજી મહારાજ, તો એને બહુ રાજીપો ન થાય. પણ હનુમાનજીને મંદિર જઈને એમ કહો જય શ્રી રામ, એક એક ગજ એની સાથી ફૂલવા મળે. એટલે એમ થાય દોડીને મારા ભગતને બધ ભરી લઉં, મારા ભગતને મારા હૃદય. અરે ક્યારેક હનુમાનની મૂર્તિ આમાં તણવાર બોલ્યો જય શ્રી રામ, આમ ગજગદિત થઈ જાય. મૂર્તિમાં તેજ મળે જળહળો. કારણ કે મારા હનુમાનને રામ પ્રિય છે. રામનો મતલબ તમે મેં કર્યો ને એટલો ન થાય. રામનો મતલબ થાય સત્ય. રામ એટલે હરામ નહીં. હનુમાન ને સત્ય ખપે બાપ, સત્ય જોઈએ ને. હનુમાનજીને આમ પગે હું કામ ન લગાય, બેનોય નહીં ભાઈઓય પણ ન લગાય. કાં તો ગોદમાં હાથ હોય ને કાં તો પાછળ. શું કામ? કે તમારા હૃદયમાં રામ છે કે નહીં એ પહેલું હનુમાનજી જોહે. અને જો તમારા હૃદયમાં રામ નહીં હોય ને તો મારો હનુમાનજી તમને પ્રેમ નહીં કરી શકે. કારણ કે હનુમાનજી એક રામને જ પ્રેમ કરી શકે છે. એને સત્ય ઉપર જ પ્રેમ છે. પ્રસિદ્ધ પ્રસંગ છે, આ બધા જાણો છો. મને ગમે એટલા માટે કહું છું કે જ્યારે અવધની ગાદી સલામત થઈ, રામ રાજ્યાભિષેક થઈ શક્યો, બધાને ભેટ મળી. અને કોઈએ કીધું કે સીતામાએ કે રામજીએ હનુમાનજીને કઈક ભેટ આપી. બધાને તો મળી, રામને તો ખબર હતી કે આને શું આપવું. હવે આના ઋણમાંથી હું ખુદ મુક્ત ન થઈ શકું, એને હું ભેટ કામની મારી. પણ કોઈ કહે સીતામાએ મોતીનો હાર આપ્યો અને હનુમાનજીના ગળામાં હાર પહેરાયો. એક એક મોતી લઈ હનુમાનજી ગળામાંથી હાર કાઢીને કટકા કરી કરીને નાખવા માંડ્યા. કોઈએ પૂછ્યું શું કરો છો આ બા? એક એક મોતીની કિંમત 1-1 લાખ રૂપિયા છે અને આપ કટકા કરીને ફેંકી દો છો. ત્યારે હનુમાનજી કીધું કે આ મોતીમાં જોઉં છું રામ છે. આ મોતી મારી ઈમાનદારીનું છે, આ મારી મહેનતનું છે, આ મારી કક્ષાનું છે, આ મારી લાયકાતાનું છે કે હરામનું છે? જો આ હરામનું હોય તો મન ન ખપે, હરામનું હોય તો મન ન જોઈએ. આ મારી મહેનતનું હોય, આ મારી ઈમાનદારીનું હોય તો મારા માટે કામનું છે. આમાં મારો રામ છે કે નહીં ઈ જોઉં છું. તો કોઈ મશ્કરી કરી કે તમને રામ વગરની સીધ ન ખપે, ન જોઈએ. બોલે નહીં. તો તમારા હૃદયમાં રામ છે, આ તમારું શરીર છે એમાં રામ છે? ત્યારે હનુમાનજીએ કીધું કે રામ નહીં, રામ અને સીતા બે છે. બોલે એ તો ગાદી માથે બેઠા છે. બોલે નહીં, તમને ગાદી માથે દેખાય, બાકી બે મારા હૃદયમાં છે. અને કીધું દેખાડો. ત્યારે હનુમાનજી છાતી શીરી અને રામ અને સીતાનું દર્શન કરાયું છે. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. એક બાજુ ગાદી માથે, એક બાજુ હૃદયમાં, એક બાજુ ગાદી માથે, હૃદયમાં. સમાજ આંખું સોળતો રહી ગયો અને હૃદયમાં રામ સીતાનું દર્શન કરાયું છે મારા હનુમાન. તેદુની કહેવત પડી ગઈ કે હું કાંઈ હનુમાન નથી છાતી શીરીને દેખાડું. તું હનુમાન નથી ને તું છાતી શીરતો હોય ને નકર કાળા ધોળા દેખાય. ભાઈ આપણે રામ નો દેખાય, હનુમાન ને દેખાય. કહેવાનો અર્થ મારા હનુમાનજીને સત્ય જોઈએ વાલા. હનુમાનજીનું દર્શન કરવા માટે દરેકનો અધિકાર છે. આપણે ગ્રંથોમાં અમુક ચરિત્ર લખાય ને પછી હેઠે ટાંક મારવામાં આવે કે આ ચરિત્ર અવર્ણ્ય છે. મતલબ કોઈ વક્તા આનું વર્ણન ન કરી શકે. હા, એ પૂર્ણ સત્ય છે. અમુક ચરિત્ર હોય એનું વક્તાની તાકાત નથી વર્ણન કરી શકાય. એવું હનુમાનજીના જન્મનું ચરિત્ર અવર્ણ્ય છે. પણ આપણે વર્ણન તો ન કરી શકીએ, પણ આપણી સમજણ મુજબ દર્શન કરી શકીએ. તો હનુમાનજીના જન્મનું દર્શન કરવા માટે હનુમાન ચાલીસા ફરિયાદ છે. આખું હનુમાન ચરિત્ર તો 9 દી નહીં 9 માસ ગાવ તો ન પૂરા. અરે જન્મો જન્મ ગાયા કરો ને એ થોડા પૂરા થાય. પણ આપણે હનુમાનજીના જન્મનું થોડું દર્શન કરવું છે. એટલા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ. જે આખા હનુમાનજીના જન્મને સાથે લઈને પડ્યું છે. હનુમાનજીનો જન્મ
હનુમાનજીનું ચરિત્ર એ હનુમાન ચાલીસામાં સમાણું છે. જેને આવડતી હોય હનુમાન ચાલીસા બોલજો, બાકી હૃદયમાં જો કે આ મોટા ભાગના લોકોને હનુમાન ચાલીસા આવડે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી વરણ ગુર ઘુબર વિમલ યશ જોદાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બરબુદ્ધિ દેહ મોઈ હરહુ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. આપણે ગાઈ જ રાખીએ. શ્રી રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિલ લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી કંચન બરન વિરાજ વિભીષણ માના લંકેશ્વર